શેની વાત કરી રહ્યા છે આપણે? કુતુબ મિનારની વાત કરી રહ્યા છે, રાઈટ? આવી રીતના એક છે. આજે તમે બુર્જ ખલીફા જોવો છો, એ બુર્જ ખલીફાનું જે બિલ્ડિંગનું જે સ્ટ્રક્ચર છે, એ મને કદાચ કોઈ એમ કહે છે કે ક્યાંયથી પ્રભાવિત છે, તો હું એમ કહીશ કે હા, કુતુબ મિનારથી પ્રભાવિત છે. હું મારું કોઈ માનતું નથી ઘરે, પણ હું આવું કહું છું એમ. બરાબર સાહેબ? કેટલા માળનો છે કુતુબ મિનાર? કદાચ એવો તમને પ્રશ્ન પૂછે તો કુતુબ મિનાર જો આ કેક નથી હોય, હેપી બર્થડે ટુ નથી કરવાનો, તો શું છે? આ 1 2 3 4 અને 5 માળનો છે. સાહેબ કોને બનાવ્યો છે? કુતુબુદ્દીન ઐબકે. કુતુબુદ્દીન ઐબકે. આ કુતુબુદ્દીન ઐબકે આ કુતુબ મિનાર બનાવવાની શરૂઆત કરી. સાહેબ કોના માનમાં નામ કેમ રાખ્યું એનું કુતુબ મિનાર? તરત લગાડે કુતુબ મિનાર, કુતુબુદ્દીન ઐબક, પોતાના નામ ઉપર. લાગે નો લાગે? યાદ રાખજો, કુતુબ મિનારનું નામ કુતુબુદ્દીન ઐબકે પોતાના નામ પર નહીં, તો પોતાના ગુરુ કુતુબુદ્દીન બખ્તિયાર કાકી, રાઈટ? એમના નામ ઉપર રાખ્યું. કુતુબુદ્દીન ઐબક આવ્યો હતો. ઓકે ચલો. ગુલામ વંશનો રાજા હતો. ગુલામ ગુજરાતમાં નહોતો આવ્યું, ખિલજી આવ્યું, તગલક આવ્યું, લોધી અને પછીના જે બે છે એ નો આવ્યા, વચ્ચેના બે છે એ આવે છે. આગળનું એક નથી આવતું. ગુલાબ ખીલે તો સાંસ લો, તો ગુલામ નથી આવતું, તગલક આવે છે. પછી ગુલાબ ખીલે તો ખિલજી આવે, પછી તગલક આવે. આ બે ગુજરાતમાં જોવા મળે, ખિલજી અને તગલક. તગલક પછી તે ગુજરાતનો અહેમદ શાહ બાદશાહ એમ કહે છે ત્યાં તો આપું જ ભગવાને, બરાબર ને? આ તો મારું જ છે બધું, અમને નહીં રમતા તમારે ભેગું, તમને કઈ નહીં આપી. અને ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની ઘોષણા થઈ છે. કેટલા મીટર ઊંચો છે? 72.5 મીટર જેટલો આ ઊંચો છે. પહેલો માળ બનાવ્યો ત્યાં આ ભાઈ લુલકી ગયા, બરાબર? એટલે પછી હવેના આ માળ કોને બનાવ્યા? તો કે હવેના આ માળ તૈયાર કોને કર્યા હતા? કે ઇલ્તુત્મિશ, જે તમે કહો.